विज्ञान नमो ताहि जाते वै अरहंतानि महा करि मंगल करि हो ग्रंथ करण तुका याते मिले समाज सो श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से प्रथम अधिकार ने चर्चा अंतर्गत अर्यंतादिक थी प्रयोजन सिद्धि એ પ્રકરણ ચાલે છે. તેમાં પેજ નંબર 8 અર્હંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કસાયની મિનતાપૂર્વક જ હોય છે, માટે તે વિશુદ્ધ પરિણામ છે તથા સમસ્ત કસાય ભાવ મટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું કારણ બને છે. શું કહ્યું ફરીથી? અર્યંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કસાયની મનતાપૂર્વક હોય છે. ગજબની વાત કહી. અર્યંતાદિક પ્રત્યે જે ભક્તિના ભાવ થાય છે તે કસાયની મનતાપૂર્વક જ હોય છે. કેમ? કે કસાયની તીવ્રતામાં વિષયોની યાદ આવે છે અને કસાયની મંદતામાં વિતરાગતાની યાદ આવે છે. અહીંયા એમ કહ્યું કે જેને આપણે ભક્તિ સ્તવનાદિ જેનું કરીએ છીએ તે કેવું વ્યક્તિત્વ છે. લોકની અંદર પણ વિષયો સંબંધી ક્રોધમાન માયા લોભ આદિ કસાયો મંદ હોય તો ગુણકારી કહેવાય છે, અર્થાત તો એની પણ ત્યાં પ્રશંસા થાય છે લોકની અંદર પણ. ધાર્મિક જીવની વાત નથી. સામાન્ય જીવ હોય, લોભ ઓછો હોય, કમાવા સંબંધી અને અનેક પ્રકારથી કસાયો મંદ હોય તો એને પણ ત્યાં પ્રશંસા કરવામાં આવે છે. અને જ્ઞાનનો ઘણો વિકાસ હોય લોકની અંદર પણ તો એનું બહુમાન થતું જોવામાં આવે છે. તો જેને સમસ્ત કસાયોનો અભાવ થઈ ગયો હોય અને એક સમય માત્ર જે સંપૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય, બે વાત કહીએ આજે પણ એક ચાલતું કેવલ જ્ઞાનની ચર્ચા આવી ને, સંપૂર્ણ મોહરાગનો અભાવ થઈ ગયો છે. ત્રિલોકી સ્વભાવમાં, ત્રિલોકી નાથમાં, નિર્વિકલ્પ વસ્તુમાં પ્રતીતિપૂર્વક ઉપયોગ જેનું સ્થિર થઈ જતા સંપૂર્ણ મોહરાગ દ્વેષનો પર્યાયમાં ભાવ થઈ જતા પર્યાયમાં કેવલ જ્ઞાનની પ્રગટતા થઈ ગઈ છે. લોકાલોક ત્રિલોક પૂર્ણ જ્ઞાન એક સમયમાં પ્રગટ થઈ ગયું છે, અર્થાત તો પરિપૂર્ણ સ્વભાવની પ્રગટતા થઈ ગઈ છે. જેની કડી કડી ખીલી ગઈ છે એવું કઈ ગુરુદેવ એને કડી ખીલી ગઈ છે, 16 કળાએ ખીલેલું કમળ હે ને, એવું જે કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. શપથ પ્રકાશક શક્તિ જેની પ્રગટ થઈ ગઈ છે. સમજજો કેમ થઈ ગયું? મોહરાગ દ્વેષનો અભાવ થઈ ગયો છે. સ્વભાવનું આલંબન સંપૂર્ણ ઉપયોગી લઈ લીધું છે અને કેવળ જ્ઞાનની પ્રગટતા થઈ ગઈ છે. એવા અર્યંતાદિ અને અર્યંત સિદ્ધ ભગવંતો નું સ્તવન આદિ અને માર્ગમાં વિશેષ પ્રચુર આનંદમાં વિચરી રહેલા આચાર્યોપાધ્યાય સાધુ પ્રત્યે આદિ સ્તવન આદિનો જે ભાવ છે એ જેને વિતરાગતા રાગ દુઃખરૂપ લાગ્યું હોય, વિતરાગતા સુખરૂપ લાગ્યું હોય, બાકી થયું હોય એવા જીવોને એમના સ્તવન આદિ એમ લખ્યું. એમ તો સ્તવન એ કસાયની મનતા હોય કેવી રીતે સંભવ છે એમ અહીંયા કહે છે. જો અર્યંતાદિક પ્રત્યે જે સ્તવનાદિ ભાવ થાય છે તે કસાયની મનતા પૂર્વક હોય છે, માટે તે વિશુદ્ધ પરિણામ છે તથા સમસ્ત કસાય ભાવ મટાડવાનું સાધન છે. કયું સાધન? નિમિત્ત સાધન છે. તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. હે ને? કોને કહ્યું અહીંયા? અર્યંત ભગવાનનું સ્તવન આદિ
કસાયની મંતારૂપ વિશુદ્ધિ, અર્યંતાદિ ભગવાનની જે ભક્તિ આદિ સ્તવનાદિ એને પ્રવચન સાંભળવાદી બધું સ્તવનના ભેદ છે. એને સ્તવનના ભેદ છે. એક પૂરો શબ્દ ભક્તિ છે અને ભક્તિ જે છે એ ભક્તિ કહો, એ જ્ઞાની ધર્માત્માઓ પ્રત્યે આદરભાવ કહો, વિનયભાવ કહો, વિતરાગતા સંબંધી આપણો ઉદ્દેશ સુખરૂપ છે એવું આપણને ખ્યાલમાં આવ્યો છે. એટલે વિતરાગીઓ પ્રત્યે જે સમર્પણ ભાવ, વૈયાવૃત્તિ ભાવ, એમના પ્રત્યે સેવાનો ભાવ, આદર ભાવ જે આવ્યો છે એની વાત છે. તો એક કસાયની મનતા અર્થાત તો કસાય અપ્રિય, અર્થાત તો કસાયમાં રહેવા લાયક નથી એવું જે વિલન, એના વગર કસાય રહિત જીવો પ્રત્યે કેવી રીતે આદર આવે? તો એટલે કહે છે કે જેને કસાયની મનતા થઈ છે તો એમાં ક્રિયા કઈ બતાવી? સ્તવન આપી. કેમ થયું છે કસાયની મનતા? એને શું કહે છે? વિશુદ્ધિ. એ કેવી વિશુદ્ધિ છે કે જે શુદ્ધિમાં હેતુ બને છે, નિમિત્ત કારણ છે. એવી શુદ્ધિ, એવી વિશુદ્ધિ, એવી કસાયની મનતા ક્રમશઃ કસાયનો અભાવ થઈ અને શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. અર્થાત તો એ કસાયની મનતામાં ઉપેક્ષિતતા આવે છે અને ઉપયોગ નિવૃત્ત થઈને નિર્વિકલ્પ દશા, શુદ્ધ દશા. ત્રીજો કયો ભાવ કયો હતો? શુદ્ધ. સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ સમસ્ત કસાયો મટાડવાનું સાધન છે. એને અર્યંતાદિ પ્રત્યેનો મહિમા, અને એમને મહિમા એટલે કાઢ્યું કે ગત પ્રવચનમાં લીધું પણ હતું. મહિમાનો અર્થ શું છે? જે જાણતો અર્હંતને દ્રવ્ય પરે ગુણ પડે છે ને, ગુણ પરે દ્રવ્ય પડે, જે પણ લઈ લો. તો એ જાણતું સ્વભાવને, આત્મને દ્રવ્ય ગુણ પર્યાય પડે તો એનો મોહ નાશ પામે છે. અર્યંતને જાણવાથી એટલે એના સ્વરૂપને વિચારવાથી આગળ આવે છે. તો એ રીતે એમનો મહિમા આવવાથી કસાયની મનતામાં, વિશુદ્ધિમાં સ્વરૂપનું લક્ષ વિશેષ રહે છે. અર્થાત તો આત્મસન્મુખ પ્રવૃત્તિ વિશેષ બને છે. અને એ જે કસાયની મનતાનો અભાવ થઈ અને શુદ્ધતા અર્થાત તો વિતરાગતા, અર્થાત તો સમ્યક જ્ઞાન ચારિત્રની એકતા, વિતરાગ પરિણતિ, વિતરાગ વિજ્ઞાન પ્રગટ થઈ જાય છે. પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. તો કઈ રીતે પ્રગટ થયું? શુભના બે હેતુ બતાવ્યા. શુભ એટલે કઈ કોટીનો શુભ? વિશુદ્ધિમાં પણ અસંખ્યાત ભેદ પડે છે. આપણે પહેલા લઈ લીધું છે. એમાં પણ આ કઈ વિશુદ્ધિ? સ્વરૂપના વલણવાળી વિશુદ્ધિ. આત્મા ગમતો હોય એવી વિશુદ્ધિ. આત્મા ગમે એને પરમાત્મા ગમે. ખ્યાલ આવે કે નહીં? આત્મા ગમતો ન હોય ને પરમાત્મા કેવી રીતે ગમે? વિતરાગતા, રાગ રહિત થવું છે એવું જેને ખ્યાલમાં આવે, અર્થાત તો એ સુખ છે, એને જ વિતરાગીઓ ગમે, એને જ વિતરાગીઓ પ્રત્યે અહોભાવ આવે. તો એવી જેની વિશુદ્ધિ, એવી જેની પાત્રતા, એવી જેની પર્યાય, પરિણતિ, પરિણામ, દશા, એવી જેનું પોત, એવી જેની પાત્રતા થઈ ગઈ છે, એવા જીવોને તે ભાવ એટલે કયો ભાવ? વિશુદ્ધિ વાળો ભાવ. એ વિશુદ્ધિ વાળો ભાવ શુદ્ધતામાં હેતુ, કારણ. શામાં? શુદ્ધતામાં. શુદ્ધતા કોને કહેવાય? સમસ્ત કસાયોના અભાવ રૂપ શુદ્ધતા, શુદ્ધોપયોગ, શુદ્ધ પરિણતિ અર્થાત તો નિર્વિકલ્પ દિશામાં કારણ બને છે. ખ્યાલમાં આવે કે નહીં? હે ને? ઘણાને લાગે કે ફાસ્ટ થઈ ગયું. સાદી ભાષા છે, અનેક વાર ચર્ચા થઈ ગઈ છે. હે ને જીતુભાઈ? ખ્યાલ આવે છે કે સમસ્ત કસાયનો અભાવ રૂપ શુદ્ધતા. સમસ્ત કસાયનો અભાવ ક્યારે ક્યારે થાય? શુદ્ધોપયોગના કારણમાં. અને શુદ્ધોપયોગ જતો રહ્યો હોય પણ પરિણતિ જેટલી બની છે પણ કસાય રહી છે. અને શુદ્ધોપયોગ પૂર્ણ થઈને ફળ આવી જાય એવી અર્યંત દશા પણ સમસ્ત કસાયોથી રહિત છે. આ ત્રણ સ્ટેજ છે. એક પરિણતિ, એક શુદ્ધોપયોગ અને એક શુદ્ધોપયોગના ફલરૂપ કેવલ જ્ઞાનની દશા, અર્યંત સિદ્ધની દશા. એ સમસ્ત કસાયોથી રહિત છે. અહીંયા કહે છે કે એમાં નિમિત્ત કોણ છે? તો કે વિશુદ્ધિ. કેવી જાતિની વિશુદ્ધિ? તો કહે છે કે એવી વિશુદ્ધિ કે જે આત્મ સ્વરૂપનો અંદરમાં અભિનંદન થતું હોય. હવે કહે છે કે એ કેવી રીતે હેતુ બને છે? તો કે બે રીતે હેતુ બને છે. બે રીતે હેતુ એ રીતે બને છે કે એક તો સંકલેશ જે પરિણામ છે, સંકલેશ પરિણામ એટલે 5 ઇન્દ્રિયોના અનુરાગરૂપ પ્રવૃત્તિ. એ પ્રવૃત્તિ વિશુદ્ધિના કાળમાં હોતી નથી. કે જે સંકલેશના કારણે, જે સંકલેશ પરિણામોના કારણે જેને આત્માનો પુરુષાર્થ થઈ શકતો નથી
અર્થાત તો એમાં સુખ બુદ્ધિ હોય તો આત્મા ગમવારૂપ બી કાર્ય થઈ શકતું નથી, અને એમાં લક્ષ્ય હોય જ્ઞાની ધર્માત્માને તો શુદ્ધોપયોગનો પુરુષાર્થ ઉઠી શકતો નથી. એવા સંકલેશ પરિણામથી જે બચાવે છે એને વિશુદ્ધિ આત્માની અવસર પ્રાપ્ત કરવામાં હેતુ બન્યો એમ કહેવાય છે. ખ્યાલમાં આવ્યું કે ના? સરળ છે ને કે ભાઈ એવું નથી કે 5 ઇન્દ્રિયના વિષયમાંથી ભોગ ભોગતો ભોગતો શુદ્ધોપયોગમાં જતો રહેશે, એવું તો છે ને. તીવ્ર કસાયમાંથી પેલા મંદ થશે, અને મંદ કયા આધાર ઉપર? મંદ સામાન્ય આધાર પર મંદ થાય છે એ નહીં, જે મન તીવ્ર થાય છે એમ નહીં, તો કે એ મંદ પોતાના લક્ષ્ય પડે મંદ પડે છે. તો કહે છે કે એવી વિશુદ્ધિ એક કયા પ્રકારે હેતુ બની કે અવસર જે આવે છે શુદ્ધોપયોગનો એવો અવસરને જવા દેતી નથી વિશુદ્ધિ, કેમ કે સંકલેશમાં જતો નથી. એક બીજું કયામાં હેતુ બને છે? સમસ્ત કસાયના અભાવમાં. એ કેવી રીતે કે તે અંતર્ગત, તે કાર્યના અંતર્ગત એમાં વાચ્યનો આધાર વધે છે, અવલંબન વધે છે શુદ્ધાત્માનું, તો એનો અભાવ થઈ જાય છે. કોનો? વિશુદ્ધિનો, કસાયની મનતાનો. કસાયની મનતાનો અભાવ થઈ, સમસ્ત કસાયની મનતાનો અભાવ થઈ, ઉપયોગમાં વેપાર એનો મટી જતા તે વખતે ઉપયોગમાં કસાય ન રહી. ક્યાં ન રહી? ઉપયોગમાં. તો ઉપયોગ એ વખતે નિર્વિકલ્પ, એ વખતે આત્મામાં રમવારૂપ, એમાં લીન, એવી જે પર્યાય છે એવો શુદ્ધોપયોગ છે એની પ્રાપ્તિ થઈ. તો વિશુદ્ધિનો અભાવ થઈ અને સંકલેશ પરિણામને ન આવવા દેવરૂપ હેતુ, એ રીતે 2 પ્રકારે જે વિશુદ્ધિ હેતુ બની એ અપેક્ષાએ આરોપિત કથનમાં એમ કહેવામાં આવે છે કે એ વિશુદ્ધિ આત્માની શુદ્ધતા સમસ્ત કસાયના અભાવમાં નિમિત્ત છે, કારણ છે, હેતુ છે, અવિપરીત કારણ છે. આવ્યું ને? નિમિત્ત કારણ છે. એ રીતે અહીંયા કહ્યું. ખ્યાલ ના આવે તો પૂછજો ભાઈ, છે ને? આપણે કોઈ ઉતાવળ પણ નથી, છે ને? કેમ કે પછી પ્રવચન પછી ઘણા કહે છે કે બહુ ફાસ્ટ ગયું, તો અત્યારથી જ કહી દેજો કે ભાઈ બરાબર છે, કે હવે આ બરાબર ચાલી રહ્યું છે ને? એટલામાં અર્હંતાદિક પ્રત્યે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કસાયની મનતા રૂપ હોય છે, હે ને? એની ચર્ચા આપણે કરી, માટે તે વિશુદ્ધ પરિણામ છે એટલી ચર્ચા કરી. એમાં સ્તવન આદિમાં શું લેવું નીતિનભાઈ? સ્તવન આદિમાં જેટલી ધાર્મિક ક્રિયાઓ છે એ બધી જ આવી શકે છે, હે ને? સ્તવન આદિનું મેં હમણાં કહ્યું ને, એક ભક્તિમાં બધું જ આવી જાય. પછી ભક્તિ પૂજા દ્વારા કરો, વિચાર દ્વારા કરો, ભક્તિ એટલે ગાઈને કરો, પ્રવચન દ્વારા કરો, પ્રવચન સાંભળીને કરો કે પ્રવચન સંભળાવીને કરો, એ બધું સ્તવનમાં આવી જાય. એક છે ને એક શબ્દ પણ છે જો પ્રવચન ભક્તિ. પ્રવચન ભક્તિ નામ એક શબ્દ બી પડ્યો. તે પ્રવચન પણ એક ભક્તિ છે. ભક્તિનો અર્થ છે મહિમા, મહિમાનો અર્થ છે અહોભાવ, અહોભાવનો અર્થ છે સ્વરૂપમાં લાભ લાગવો, અર્થાત તો ગમવું. એવી જે ભક્તિ જીનેન્દ્રિય ભગવાન જોવે એટલે વિતરાગતા યાદ આવે, એ વિતરાગી ભગવાનની ભક્તિ છે, હે ને? એક વાર પહેલા પણ કહ્યું હતું ધવલાના આધારે કે દર્શન મોહના અભાવમાં મનવિચન કાયાના ઉદ્ધતપણાનો અભાવ, એનું નામ ભક્તિ છે, હે ને? એટલે મનવિચન કાયાના જે 5 ઇન્દ્રિયોમાં વરસતું હતું એનાથી નિવૃત્તિ, કેમ કે કસાયમાં સુખ નથી એવું ખ્યાલમાં આવ્યું છે, એ બેજપૂર્વક, અભિપ્રાયપૂર્વક નિવૃત્તિ એ અર્હંત ભગવાનોની ભક્તિ છે. એ વિતરાગીઓનો અભાવ છે, એ વિતરાગીઓનું બહુમાન છે, સામે હોય કે સામે ન હોય, પણ આપણા પરિણામો દ્વારા એ વિતરાગીઓનું બહુમાન છે. અને એ બહુમાન જેને હોય એને એ સમસ્ત કસાયોના અભાવમાં બીજી લીટી છે, એ નિમિત્ત બને છે. કેવી રીતે નિમિત્ત બને છે? કે જેનું બહુમાન આવે ત્યાં ઉપયોગ રમ્યા કરે છે અને વિકલ્પ તૂટી જાય છે. એ પ્રક્રિયા અહીંયા બતાવી. કેમ કે અર્હંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ કહી ને, કેવી રીતે થાય તેમ. અર્હંતાદિક પ્રત્યે સ્તવનાદિ રૂપ ભાવ થાય છે તે કસાયની મમતાપૂર્વક હોય છે, માટે વિશુદ્ધ પરિણામ છે, તથા સમસ્ત કસાય ભાવ ઘટાડવાનું સાધન છે, તેથી તે શુદ્ધ પરિણામનું કારણ પણ છે. આ રીતે અર્હંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ થઈ. કયા પ્રયોજનની સિદ્ધિ થઈ? સમસ્ત કસાયોના અભાવરૂપ પ્રયોજનની સિદ્ધિ થઈ. આગળ તો એવા પરિણામ વડે પોતાના ઘાતી કર્મનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે જ વિતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા આનું વિધિ બતાવી. તેવા પરિણામ વડે, કયા પરિણામ વડે? વિશુદ્ધ પરિણામ વડે કયા કર્મોહીન થાય છે? ઘાતી કર્મ, કે જે એકાંતે પાપરૂપ છે, આત્માના સ્વભાવમાં ઘાત કરવામાં નિમિત્ત બને એવા ઘાતી કર્મ હીન થઈ જાય છે.
ફલ આપવામાં હીન થઈ જાય છે, એ રીતે અહીંયા કહે છે. જો તો એવા પરિણામ વડે પોતાના એટલે સ્વભાવના ઘાતી કર્મનું હીનપણું થવાથી સ્વાભાવિકપણે વિતરાગ વિશેષ વિજ્ઞાન પ્રગટ થાય છે. જેટલા અંશે તે ઘાતી કર્મ હીન થાય તેટલા અંશથી તે વિતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે. આનો શું અર્થ છે? ગજબના કથનો કરે છે પંડિતજી. શું કહે છે કે જેટલા અંશે ઘાતી કર્મ હીન થાય, હીનનો અર્થ નબળું પડે એટલું માત્ર નહીં, અભાવ થાય અને ક્રમશઃ હીન થાય. બે વાત લેવી છે કે જે દર્શનમોહનીય કર્મ છે એ તો નાશને જ પ્રાપ્ત થાય છે, અને ચારિત્ર્યમોહનીય કર્મ છે, મોહનીય કર્મની બે મૂળ પ્રકૃતિમાં, તેનો ક્રમશઃ હીન થાય છે. અને અનંતાનુબંધી રૂપ જે ચોકડી છે એ તો દર્શન મોહનીય કર્મની સાથે નાશ થાય છે અને પછી ક્રમશઃ હીન થાય છે. તો એ રીતે ધર્મ અર્થાત તો સ્વભાવ પ્રગટ થાય છે. જેટલા અંશે અહીંયા લખ્યું ને, જો કથન બરાબર સમજવું જરૂરી. જેટલા અંશે ઘાતી કર્મ હીન થાય તેટલા અંશથી તે વિતરાગ વિશેષ જ્ઞાન પ્રગટ થાય છે. અંશનો અર્થ શું લેવો છે કે જેટલું હીન થઈ ગયું. સમજો, અંશનો અર્થ કાળ અપેક્ષા નથી અહીંયા, હે ને? અહીંયા એના ભાવ અપેક્ષા છે કે જેટલો રાગ જતો રહે એટલું સુખ છે. જેટલું અને શ્રદ્ધા ખોટી તો એક સમયમાં મટી જાય છે, અને જેટલો રાગહીન થાય છે, અભાવ થાય છે, એટલું સુખ છે. જેટલી એકાગ્રતા વધે છે અર્થાત તો સ્વરૂપનું અવલંબન વધે છે, સ્વરૂપમાં વિશેષ પ્રકારે પુરુષાર્થ ઉત્પન્ન થાય છે, એટલો એને આનંદ વર્તાય છે. શાના આધારે થયું? આ બધું વિશુદ્ધિ નિમિત્તપણે બન્યું અને પુરુષાર્થ ઉપાદાનપણે છે. એ રીતે લેવું એમ. એ પ્રમાણે શ્રી અર્હંતાદિક વડે પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે, અથવા હવે ઓર વિસ્તાર કરે છે, અથવા શ્રી અર્હંતાદિકના આકારનું અવલોકન વા સ્વરૂપ વિચાર. ગજબની વાત છે. અને હવે એ કઈ રીતે? અર્હંતાદિકના સ્વરૂપનું શું લખ્યું છે? આકારનું અવલોકન. હવે એમના આકારનું અવલોકન એટલે શું? વા સ્વરૂપનું વિચાર. બે શબ્દ મૂક્યા. એમનો આકાર એટલે જે 5 પદમાં બિરાજમાન છે એમનો બાહ્ય આકાર પણ લઈ શકાય. અને એમનો આકાર એટલે જે અર્હંતાદિની જે નાસાગ્ર દૃષ્ટિ છે, હે ને? નાસાગ્ર દૃષ્ટિ છે, આત્મદૃષ્ટિ છે, અર્થાત એકમાત્ર આત્મામાં ઉપયોગ મસ્ત થઈ ગયો છે. અર્થાત આજના શબ્દ પ્રમાણે શું થઈ ગયું છે? તન્મય થઈ ગયું છે, તે રૂપે થઈ ગયું છે, હે ને? તે રૂપે બની ગયું છે. એક સમયની ક્રિયામાં 3 લોકનું પૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે ભગવાનને જોતા. અને એક જ સમયમાં નરકમાં કોઈના દેહના ટુકડા થઈ રહ્યા છે, દેવલોકમાં દેવો કોઈ આરાધના કરી રહ્યા છે, કોઈ દેવ વિરાધના કરી રહ્યા છે, અને સિદ્ધ ભગવાન અનંત સુખનો ભોગ કરી રહ્યા છે. મનુષ્ય લોકમાં કોઈ અર્હંત ભગવાનની નિંદા કરી રહ્યા છે, કોઈ આરાધના કરી રહ્યા છે. એવું એક જ સમયમાં કોઈ પણ ગેવો પાસે ગયા વગર સ્વયં નાસાગ્ર દૃષ્ટિ પોતાનામાં અગ્ર, અને એક આત્મા જેને અગ્ર થયું છે એવા ઉપયોગમાં, એવા જ્ઞાન વેપારમાં જેમને બધું જણાઈ રહ્યું છે, ક્યાંય પણ ગયા વગર, એને પૂરું નિમિત્ત લોકાલોક સર્વવ્યાપક સબર પ્રકાશક. પરને ન જાણે એવું તો બને જ નહીં. પરને પણ જાણવાનો સ્વભાવ, પણ જેવી રીતે સ્વને જાણે છે એવી રીતે જ પરને જાણે છે. ગજબ છે. આજે આવ્યું ને, આ મૂળ ગાથા છે. તો કેવી રીતે સ્વને જાણે છે? કે પોતાનામાં રહીને તન્મય થઈને સ્વને જાણે છે, એ રીતે પોતાનામાં રહીને, પોતાનામાં તન્મય રહીને પરને જાણે છે. જાણવાની પદ્ધતિમાં અંતર નથી, અને પરને જાણતા જ નથી. એ વાત કહે તો કહે કે મિથ્યાદૃષ્ટિ. આજે સ્પષ્ટ આવ્યું. પરમાં ગયા વગર, પરમાં તન્મય થયા વગર, સ્વભાવથી પરને અને સ્વને સમાન તરીકે, સમાન એટલે સદૃશ્યતા રાખીને, કેવલ જ્ઞાન ક્યાંય ગયા વગર, સર્વ લોકાલોકના આવ્યા વગર, એક સમયની જ્ઞાનની પર્યાયમાં પૂરણ જણાય એવો કેવલ જ્ઞાનનો સ્વભાવ પ્રગટ થઈ ગયો છે. અને એવો સ્વભાવ મારો છે, એવો હું છું, એવી પ્રતીતિ ચોથા ગ્રસ્તાને કરી હતી, અને એમાં એકાગ્રતા મુનિયસ્થામાં કરી હતી. એના ફલ સ્વરૂપે કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એવી અર્હંત દશા. ખ્યાલ આવ્યો કે નહીં? એ વાત અહીંયા કરે છે. તો એ રીતે અર્હંત દશા એમને
પ્રાપ્ત થઈ છે. એમના અર્યંતાદિકના આકાર કેવા આકાર છે? એમના એને નિર્વિકાર આકાર છે. એને ક્યાંય રખડવા રૂપ કાર્ય નથી. ક્યાંય હાથમાં પણ હસ્તકમલ છે ને બધા એક એક, તમે એમની ભગવાનની પ્રતિમા જોઈ લો, એને સાક્ષાત ભગવાન જોવા મળે તો બહુ સરસ વાત છે. અને પ્રતિમા પણ જીન સારી છે. તો એમના આકાર અને એમના સ્વરૂપનો વિચાર ગજબ છે. જો કેવું સ્વરૂપ હશે જયારે સમોષણ ચાલતા હશે અહીંયા, ત્યારે કેવું સ્વરૂપ હશે. અને કેટલા ધનુષ ઉપર ભગવાન વિરાજમાન હોય છે. અને કમળથી તો અમુક ઊંચાઈમાં હોય છે, ત્યાંથી ઉભા થતા હશે વગર ઈચ્છાએ, વગર વિચારે, વગર વિકલ્પે, ઉપયોગને જોડ્યા વગર, હેને, અને જમીનને અડ્યા વગર, અને બે પગના ક્રમ પડ્યા વગર, ઉપયોગમાં પણ ક્રમ પડ્યા વગર, પગમાં પણ લેફ્ટ રાઈટ ક્રમ નહીં. આપણે જેમ ચાલીને ડાબો જમણું એમ ક્રમ નહીં ભગવાનને. અને આપણે ઉપયોગમાં બી ક્રમ પડે, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ. એમને ઉપયોગમાં બી ક્રમ ના પડે. એવું દર્શન જ્ઞાનનો વિપત પણ એવી જાતિના ભગવાન જ્યાંથી વિચરતા હશે તો એમનો આકાર એ જુઓ તો ખરા. એને એ કાંઈ પણ મતલબ કે મન વચન કાયાથી નિવૃત્ત અને સંપૂર્ણ આત્મપ્રદેશોથી જાણવારૂપ, હેને, અને એની તમામ ઔદયિક ક્રિયા, ક્ષાયિક ક્રિયા, અને તમામ જે ઉદય થઈ રહી છે એ ક્રિયા ક્ષય થવા માટે જઈ રહી છે. એ પ્રમાણેનું જે અર્યંતાદિનો સ્વરૂપનો પણ વિચાર કરી શકાય છે. એ રીતે આકાર મુનિરાજનો બી આકાર લઈ શકો છો. પંચ અર્યંતાદિ કહ્યું ને, તો મુનિરાજનો આકાર કેવો છે કે અહિંસા પરનો ધર્મ, યથાજાત રૂપ, હે ને, મતલબ કે જન્મજાતથી જેવું, મતલબ નિર્દોષ સ્વરૂપ, જેવું બાળક જન્મે છે એવું એમનું બાહ્ય સ્વરૂપ, નગ્નતા અને નિર્વિકાર, અંગની ચેષ્ટા અને અંગના કાર્ય બંને અહિંસા પરનો ધર્મને બતાવે. નિર્વિકાર, હિંસાથી રહિત ચાલે તો પણ એકેન્દ્રીય જીવને હાનિ પહોંચે, અર્થાત તેના પ્રાણનો વિચ્છેદ થાય, અર્થાત દુઃખ થાય, એવી જાતિની ચાલવાની ક્રિયા નહીં, ચાલવાનો રાગ નહીં, એવી જાતિની બહારમાં એમના આકારો. આકાર એટલે ચાલવારૂપ આકાર, બેસવારૂપ આકાર, અને ભોજન લેવારૂપ આકાર, નિષ્ઠા સમિતિ, બધી એક એક એમની ક્રિયા જુઓ, એમના દેશબંધી આકારો જુઓ તો કહે આકારો પણ નિર્વિકાર સ્વભાવની ઘોષણા કરતા હોય. અંદરમાં વિતરાગ રસ પ્રગટ થઈ ગયો છે એવી જાતિની કોઈ ઘોષણા કરતા હોય. એમની પ્રવૃત્તિ, એમની નગ્નતા, એમનું ચલન, એમનો વિચાર, એમના વાણી, એમની હાવભાવ, એમની મુદ્રા, એમનું જીવન, એ બધા આકારો છે એમના. એ આકારો કોને ઘોષિત કરે છે? વિતરાગતાને ઘોષિત કરે છે. કેટલો રાગ છૂટી ગયો છે. દુનિયામાં કાંઈ પણ થાય, દુનિયાની કંઈ પણ અવસ્થાઓ થાય, પરંતુ જે શુદ્ધોપયોગમાં એકાગ્ર લક્ષણ દ્વારા જોડાયા છે, જે વિશેષ વિતરાગતાથી પવિત્ર થયા છે, અંદરમાં સુખની પાટ જેને પ્રગટ થઈ ગઈ છે, એ આકારો છે એમના. અને જ્ઞાનીઓના જીવને જ એવા હોય છે. મુનિ જીવન જોવે, મુનિની મુદ્રા જોવે તો એમ લાગે કે કેવી જાતિના જીવ છે, એને કે બહારમાં કોઈ પણ વસ્તુની ગરજ નહીં, એક અણુ માત્રનું લક્ષ્ય નહીં, પોતાના સુખ માટે ક્યાંય જોવાનું નહીં, હેને, કોઈ કોણ આહાર આપે છે, 100 તોલા સોનું પહેરીને આહાર આપે તો પણ લક્ષ્ય નહીં, ગોચરી, હેને, ગાયને ઘાસ આપે કોઈ બહારમાં, મતલબ કે 10 તોલાના 2 કડા પહેરીને ગાયને ઘાસ આપે તો ગાય કોઈ એક કડાને જોવે છે. તો એ રીતે મુનિરાજ કોણ આપે છે આહાર, એને કોઈ શેઠીઓ આપે છે કે દરિદ્ર આપે છે? કાંઈ નહીં. કેમ કે આહાર નો ભાવ એટલો પતલો છે, આહાર એનું પ્રયોજન નથી, વિહાર એનું પ્રયોજન નથી. એવી જાતિનું વિહાર જાણે કરવું જ નથી, આત્મામાં જ જાણે રહેવું છે, એવી જાતની બહારમાં લટકતી, પાણીમાં ખેંચેલી લકીરની જેવી કસાય મંદવાળી એવી પ્રવૃત્તિ, આ બધા આકારો. જેટલો વિચાર કરવો એટલું કરી શકાય. આપણને હર સમય, હર પલ વિતરાગ જ જીવન જેનું દેખાય. ભગવાનની સામે બેસીને એમ લાગે કે ઓહો, જેમને કાંઈ પડી નથી, આમાંથી મારા જેવા જ કોઈ અહીંયા આવીને બિરાજમાન થયા પૂરી વિધિ પ્રમાણે, તો કહે છે કે કેટલો આપણને પ્રમોદ આવે કે હું થવાનું છું, આવું હું બનવાનું છું. ખ્યાલ આવે કે નહીં? એવું આપણને ખ્યાલ આવે કે ના આવે? સાથે ભેગું હોવું જોઈએ. તો એ પ્રમાણે કે આપણું સ્વરૂપ છે, આવ્યા રાખે. તમને જયારે રાગમાં ખોટ લાગે અને ખોટ એ આત્માનો ધંધો નથી એવું ખ્યાલમાં આવે, તો જે પૂર્ણ નફાવાળો ધંધો જેને કહ્યો છે, એવા વિતરાગીઓ પ્રત્યે કેવો હોભાવ આવે. એવા અર્યંતાદિના આકાર અને એમના સ્વરૂપનો વિચાર કરવાથી, સ્વરૂપનો વિચાર તો આપણે ઘણા પ્રવચનો થયા, એમના સ્વરૂપનો વિચાર માટે તો આપણે આગળ ચર્ચાઓ થઈ ગઈ. જો આગળ તેમના વચનનું શ્રવણ,
है ना, अर्थात अरिहंतादिक भगवंतोना मुनि भगवंतोना वचनનું શ્રવણ, સાંભળવું એટલે શું, શ્રવણ કરવું એટલે શું, આપણે સાંભળીએ એ રીતે શ્રવણ એટલે એ પ્રમાણે હું છું એ રીતે સાથે આવવું જોઈએ. એ ચૂકીને પોતાનું અસ્તિત્વ ભૂલીને તો કાંઈ નથી કરવાનું. પોતાનું અસ્તિત્વ ભૂલીને જાણવા રૂપે પ્રવર્તે તો બી સ્વભાવનો ઘાત છે. હાલાવે કે નહીં, પોતાનું અસ્તિત્વ ભૂલીને જાણવાનો પ્રયાસ કરે તો બી દર્શન મોહમાં એ સંસારનું આમંત્રણ આપે છે. હાલાવે કે નહીં, માન લો કે આ જાણવા રૂપે પ્રવર્તન છે એ હું, અને એવો જ્ઞાયક હું એનો પક્ષ ના હોય તો મેં કેટલું બધું જાણું છું ને હું તમને કેટલું બધું કહું છું. એ દર્શન મોહના પ્રભાવમાં એક સમયની પર્યાયને મોહિત થઈ અને પરિવર્તિત થતી પર્યાયમાં વધઘટ થતી પર્યાયોના કારણે દુખી 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 રહે છે. ખ્યાલમાં આવે કે ન આવે? આ મૂળ વાત. પૂરા પ્રવચનમાં ક્યારેક બે ચાર વાત આવી કે હવાએ બરાબર પકડી લેવી જોઈએ. હેલો આવે કે નહીં? પોતાનું અસ્તિત્વ ભૂલીને, પોતાનું અસ્તિત્વ કઈ રીતે ભૂલે છે કે જાણવાપણે જે પરિણમન થયું છે એ જાણવાનો જ્ઞાયક સ્ત્રોત હું છું એમ જ્ઞાયકનો પક્ષ ન બનતો હોય અને એ સંબંધી પક્ષ માત્ર વિકલ્પમાં જ બન્યો હોય, પરંતુ પ્રતીતિ ન થઈ હોય, એમાં પ્રેમ ના આવે, એમાં અહમપણું ના આવે, એમાં આદર ના આવ્યો હોય, તેવા જીવોને એક સમયની વિશેષ સક્ષમ જ્ઞાનની જે પર્યાય છે એનો મહિમા, એનું અભિમાન જો હું કેટલું સરસ સમજાવું છું. એ રાગનું અભિમાન અને મારા દ્વારા બધા સમજે છે એ રાગનો મહિમા, એવા મિથ્યાત્વનો મહિમા, મિથ્યાત્વની પુષ્ટિ કરતો ક્ષણિક પર્યાય છે એને ભૂલી જાય છે અને એ પર્યાય તો બદલાઈ જાય છે. ક્યારેક કોઈ યશ કરે, ક્યારેક કોઈ યશ ના કરે, ક્યારેક કોઈ જ્ઞાન બુદ્ધિ વિશેષ ચાલે, ક્યારેક ન ચાલે. તો એવી જે વધઘટવાળી પરિણતિ, ક્ષણિક પરિણતિમાં મોહિત થયો હોવાના કારણે નિરંતર દુઃખી થાય છે. દર્શન મોહના કારણે દુઃખને આમંત્રણ આપે છે, અર્થાત તો પોતાના આત્માને ભૂલે છે. ખ્યાલ આવે કે ના આવે? સ્વરૂપનો વિચાર કરવા જેવું છે ભાઈ. અને અસ્તિત્વ ભૂલવાની વાત જ નથી અહીંયા. એટલે તમે ભક્તિમાં પણ ઉદ્દેશ ભૂલી ગયા તો રાગ પ્રધાન થઈ જશે. હાલ આવે કે નહીં? અને રાગ પ્રધાનમાં જે વાજિંત્ર આદિ સંબંધી રાગ, અને એ રાગ પ્રધાન થઈ જશે તો કે પાપ પ્રધાન થઈ જશે. અને એ ભક્તિ આદિના રાગમાં અરિહંતાદિના સ્વરૂપમાં જોડાશે તો પુણ્ય પ્રધાન રહેશે અને સ્વરૂપનું વલણ રહેશે તો કહે છે કે સમસ્ત કસાયનો અભાવ થઈ અને શુદ્ધતા આવી જશે. કેટલું સરસ કથન છે, કેટલું સરસ જ્ઞાનીઓ દ્વારા અહીંયા આપણને કહેવામાં આવ્યું છે. તરત જ ખ્યાલ આવે એવો છે. આમાં આટલા પ્રવચન પછી આ શૈલી ખ્યાલમાં ના આવે ન બને, હે ને? અને ગુરુદેવના પ્રવચન તો સાંભળતા વર્ષો થઈ ગયા. એક જ વાત હોય છે એમને, આત્મદ્રષ્ટિ વગરનો જીવ ગમે એટલી ભક્તિ કરે પણ કહે છે કે હું ભક્તિ કરનાર એમ. એટલે અહીંયા કહે છે કે શ્રવણ કરીને, એ તો શ્રવણની મુખ્યતાથી વાત આવે ને કે અમે બી તો સાંભળીએ છીએ શ્રવણ, આચાર્યની વાત તો સાંભળીએ છીએ, ગુરુદેવના પ્રવચનો તો સાંભળીએ છીએ, જ્ઞાનીના જ કથન તો સાંભળીએ છીએ. તો કે એમ શ્રવણ નહીં, એને સાંભળવા માત્ર નહીં, સમજવા માત્ર નહીં, એ પ્રમાણે સમાવવું છે, એ પ્રમાણે ચર્યા, એ પ્રમાણે સ્વીકાર, એ પ્રમાણે પ્રેમ આવો પોતાના પણ. જે જીવ પોતાને પ્રેમ નથી કરતો એ બીજાને શું પ્રેમ કરે? જેને પોતાનો આત્મા ગમતો નથી એને પરમાત્મા કઈ રીતે ગમે? જેને આત્મા રાગ રહિત છે એ વાત ગમતી નથી એને કહે કે પુણ્ય હે છે, કઈ રીતે ગમે? ખ્યાલ આવે કે નહીં? જેને રાગ રુચિ હોય એને કહે કે ભાઈ તે 1 લાખનું દાન આપવું એ ધૂળ છે, એ વાત કઈ રીતે ગમે? તો એ રીતે જે પુણ્ય રુચિ વાળા જીવનું કામ નથી. એ તો પુણ્યના ભાવના કાલમાં, એ વિશુદ્ધતાના કાલમાં શુદ્ધતાનું લક્ષ પક્ષ વિશેષ દ્રષ્ટિ અને જ્ઞાનમાં ચઢે, એને સ્વરૂપ બલવાન છે એ રીતે અંદરમાં હકાર આવે તો એનું નામ શ્રવણ છે. સાંભળીને ઘેર જઈને વિચાર કરીને પછી કરીશું તો એમ ન હોય. સાંભળવાના કાલમાં જે રસ લે પેલો એ કાલમાં એ રસ વિશે એ સંબંધી એ વખતે આ રસ વધશે. તો દરેક કાલમાં પલ પોતાની સાથે જીવવાની વાત છે. અને એક પળ પણ પોતાની સાથે ન જીવે તો અસ્તિત્વ એક પળ માટે ખોવે. એને ત્રિકાળી અસ્તિત્વનો અહેસાસ નથી થતો, એને ત્રિકાળી ખોવાઈ જાય છે. એક સમયની ભૂલમાં, હાલાકી સમય એક સમયના રાગમાં આંખે આવેલા તરણાની સામે આખો સમુદ્ર ઓજલ થઈ જાય છે. સમુદ્ર તો ત્યાં ને ત્યાં છે ભાઈ, પરંતુ દૃષ્ટિ નથી તારી એમ અહીંયા કહે. ખ્યાલ આવે છે કે આંખમાં એક તણખડું આવી જાય
સમુદ્ર ના દેખાય એવો એક સમયની રાગની કરી એનો મહિમા આવી જાય. તો કે પલ પલ હર પલ શ્રવણની વાત છે. આ એટલી સુંદર વાત છે. જો હા નિકટ, હા તેમના વચનનું શ્રવણ બહુ મોટી વાત છે. તેમના જ વચનનું શ્રવણ લેવું અર્થાત અર્યંતાદી જે જ્ઞાની પરમાત્માના વચનની વાત છે. નિકટવર્તી હોવું ગજબની વાત છે. નિકટવર્તી હોવું આમાં શું કે હું નિકટવર્તી હોવું એમાં ઘણા અર્થ છે ને. હવે પહેલાના જમાનામાં તો સમોસણ આવતા હશે ને નિકટવર્તી, પટનાથી રાજગૃહી ને રાજગૃહથી પટના ને બધા સમોસણ જતા હશે તો કેવી રીતે એક નિકટવર્તી બાહ્યથી બી સમજીએ આપણે પહેલા, પછી તમે કહો એ પણ લેશો. નિકટવર્તી એટલે ભગવાનના નિકટ રહેવું, જ્ઞાનીઓના નિકટ રહેવું એવું પણ કહ્યું છે શાસ્ત્રમાં. વધુમાં વધુ સમય જ્ઞાનીઓના નિકટમાં રહેવું જોઈએ. તો એ વખતે કેવું બનતું હશે આમ કલ્પના કરીએ તો આપણે તો અનુમાન ધ્યાન દ્વારા વિચાર કરીએ છીએ. હે એ બીજો છે ને, બીજું તમને કહું છું. અહીંયા તો નિમિત્ત પ્રધાન કથન ચાલી રહ્યા છે. અહીંયા જ્ઞાનીઓ અર્યંત આદિક થી પ્રયોજન નિશ્ચિત. તો અર્યંત આદિના નિકટ રહેવું, નિકટ રહેવામાં પણ ઘણા એંગલ છે. હલવા આવ્યો કે નહીં? નિકટ રહેવામાં એક તો અવલંબન એંગલ છે અને એ આત્મ સ્વભાવના અવલંબન તો પ્રયોજન છે અને એ પ્રયોજનની સિદ્ધિ અર્યંતો આદિના નિકટથી થવાય છે. એટલે એનો અર્થ આ રીતે કરવો જોઈએ. બરાબર શૈલી છે અહીંયા એને બરાબર ક્રમથી મને બરાબર ખ્યાલ છે કે અહીંયા કયા પ્રધાનતાથી કથન ચાલે છે હે ને. જેમ કે દરેક વસ્તુ કયા નયથી કહેવાય છે બહુ સમજવું જરૂરી છે હે ને. એ પ્રમાણે અમારા બાળકોને પ્રશ્ન પૂછીએ ને કે ભાઈ રાત્રિમાં ભોજન ન કરવું જોઈએ તો એક બાળક મને કહે કે આત્મા તો ખાતો જ નથી ને પંડિતજી. તો હવે કયા નયથી કહ્યું છે એને ખબર નથી. હાલ આવ્યો કે નહીં? અને એને જે વાત કહી છે સત્ય હોવા છતાં હે ને. હમણાં એક આવ્યું ત્યારે આવું કઈક બન્યું હતું. હવે એને શાબાશ કેવું કે શું કેવું? આત્મા ખાતો નથી, આત્મા ખાઈ શકતો નથી, બરાબર છે. તો પછી શું કામ ઉપદેશ આપો છે કે રાત્રિમાં ભોજન ન કરવું? એવી વાત છે. નિકટવર્તી નો અર્થ શું લેવો છે? આત્મ સેવાનું નિકટ તો મૂળ પ્રયોજન છે, પરંતુ અર્યંતાદિક ના નિકટ રહેવું. નિકટ રહેવામાં એક તો મતલબ કે મંદિર આદિ સાવકાચાર પણ છે ને. આમાં તો જે ટોડરમલજીની શૈલી રહી ને એમાં ચારે અનુયુગ ત્યાં સિદ્ધ કરશે. દરેક અનુયુગમાં પારંગત હતા. કર્ણાનુયુગના તો માસ્ટર હતા. આગળ આવે છે, આગળ કબૂલ કરે છે કે મેં આ જે ગ્રંથ લખ્યો છે તો તમે નિશ્ચિતતા કે મને અમુક ગ્રંથોનું જ્ઞાન નથી. લખે છે કે હું તો અનેક અભિમાન કરતા એવું લાગે આપણને અજ્ઞાનીને. અહીંયા કહે છે કે એમ કહે છે કે મેં તો એટલા ગ્રંથની પ્રમાણિકતાના લેવલમાં છે. કહે છે કે મેં તો અનેક ગ્રંથો, મોટા ગ્રંથોનો સ્વાધ્યાય કરીને લખું છું. એટલે તમે આના પ્રમાણ કરજો. આજે કર્મ સિદ્ધાંત દ્વારા ક્યારેક નિમિત્ત પ્રધાન કથન, ક્યારેક ઉપાદાન પ્રધાન કથન જે કરું છું તો કહે છે કે અનેક ગ્રંથો આચાર્યના કથન દ્વારા લખ્યો છે. એટલે તમે એમ નહીં લેતા કે આ આચાર્યનો ગ્રંથ નથી એટલે નહીં વાંચો. પ્રામાણિક ગ્રંથ છે, એવી ગ્રંથની પ્રામાણિકતામાં આવશે. એટલે નિકટવર્તીનો અર્થ શું લેવો છે કે અર્યંતાદિક થી નિકટ હે ને. પેલા ચોથા કાલમાં કદાચ આપણે હશું તો અર્યંત સાક્ષાત અર્યંતના નિકટ સમોષણમાં ગયા. માની લો કે 4 ભાઈ હોઈએ આપણે નીતિનભાઈ, હવે સમોષણમાં બધે ગયા. હવે સમોષણ પટના ગયું તો હવે આપણે શું કરીશું કે એક ભાઈ સમોષણમાં જાય એવું હશે? એવું ત્યાં આજે બી બને છે. માનો કે સોનગઢમાં કે દેવલાલીમાં કે ક્યાંય બી ચિંતામણીમાં શિબિરો લાગે છે તો બધા ક્યાં જઈએ છીએ આપણે? તો એ બી સમોષણ જ છે. એ વખતે સાક્ષાત સમોષણ હશે. તો નિકટવર્તી રહેવું એટલે આવા કાર્યક્રમોમાં વિશેષ ભાગ લેવું. 5 ઇન્દ્રિયના વિષયોમાં માની લો કે ઘણી વાર આપણને એવું હોય ને કે અશોકભાઈ અહીંયા માની લો કે એક મામેરું હોય કે કયા પેલા આપણે હોય છે નીલભાઈ બધા આણા કયા જીયારાનું આણું હોય તો હે દિવાળી કે જે આણા હોય એક જ દિવસ 1 કલાકનો પ્રસંગ હોય તો પણ જે 1000 કિલોમીટર દૂરથી આવે છે. જોજો તમે દેશમાંથી કેટલાય બધા આવે છે કે નથી આવતા. અને હવે મરણ પાછળ ચલો ને, મરણ પાછળ એક પ્રવચન રાખ્યું હોય તો શું કહ્યું ભાઈ તમે બેસી આવજો ને, આપણે દૂરના ભાઈ રહે છે તો બેસી આવજો. એક જ તો પ્રવચન છે તો પેલું 1 કલાક માટે છે હિંમતનગર થી આવે એને આણામાં કરવાનું શું? એ પણ કશું જ નહીં. અને આ 1 કલાક માટે ત્યાંથી આવવા માટે શું કહે કે 1 કલાકનું તો પ્રવચન છે તો ત્યાંથી આવવાનો ભાવ પણ નથી આવતો. એટલે કહેવાનો અર્થ એ છે કે નિકટવર્તી રહેવામાં પણ અહીંયા એ બી અર્થ લેવો છે હે ને. એકાંત ગ્રહણ નહીં કરવું કે આપણે તો આત્મામાં મસ્તીમાં રહીએ છીએ અને મંદિરમાં જઈને શું કરવું તો એવું નથી.
જ્ઞાની ધર્માત્માના તો આપણા જે સંસ્કારો કહો કે રાગના સંસ્કારો એટલા પ્રબળ હોય છે કે બહારની ક્રિયાઓમાં જલ્દી આપણે લક્ષી પડીએ છીએ અને જલ્દી જોડાઈ જઈએ છીએ. તો મતલબ કે વાસનાકાલ જે 6 કલાકના અંતરમાં આપણે જીરવી ન શકીએ એ પ્રમાણે સવારે દર્શન, સાંજના દર્શન, વિશેષ સ્વાધ્યાય એ પ્રમાણે નક્કી કર્યા. એ બી એક વિજ્ઞાન છે, આચરણ વિજ્ઞાન છે. સવારે દર્શન કરીએ અને પછી બિઝનેસ આદિમાં જઈએ છીએ તો જે વાસનાકાલ જીરવી શકવાનું પછી ઓર કાલ વધે તો એમાં તરત જ જોડાઈ જઈએ. તો કહે છે કે ઉભારો આપણા નિયમ પ્રમાણે સાંજે બી ભગવાનના દર્શન કરવા જવું જોઈએ. તો ફરીથી એ શું છે, ચાર્જિંગ થાય છે બેટરી કે આ ભગવાનને, હા જો ભગવાન આપણું તો આ સ્વરૂપ છે, આપણે તો આ બનવાનું હતું, આપણે ક્યાં પાછા જોડાઈએ છીએ. તો એ પણ એક નિકટવર્તીનું કથન છે. ભગવાન સાક્ષાત ન હોય તો પ્રતિમાના નિકટવર્તી બનવું, હે ને. ભગવાનનો મહિમા આવવો જોઈએ, આત્મ સ્વરૂપના મહિમા પૂર્વક. અને બીજું નિકટવર્તી તો કે અવલંબન. તો અવલંબનમાં સામે બેસી રહેવાનું અવલંબન નથી. એમને કહેલા માર્ગને હર સમય ભાનમાં રાખો, જ્ઞાન માત્રમાં નહીં. ભાનમાં રાખો એટલે શું? એક કચરો કાઢતા પણ એને પૂરા ચંડાન યોગનો વિવેક, એક પાણીનો ગ્લાસ પીતા પણ એ પ્રમાણે જે ભાવ પ્રમાદ છે એને એ ભાવ પ્રમાદથી રહિત એને એવી જાતિનું ચંડાન યોગ હર સમય જીનવાણીની છાપ હોવી જોઈએ. ખ્યાલમાં આવે છે કે નહીં? આજે માની લો કે તમે મારા ઘરે આવો રાજેશભાઈ, તો તમને ખ્યાલ છે કે આ વ્યક્તિ શુદ્ધ ભોજન, શુદ્ધ જલ આદિ લે છે અને હું તમને પાણીનો ગ્લાસ આપું અને તો તમે જોયા વગર પી લો તો કહે છે કે તમે જીનાગમની છાપ ઉતરી ગઈ છે. ભલે કોઈ સામે ભોજન આપતું હોય પણ પોતાને શોધીને લેવું જોઈએ, એને એ જીનાગમનું લક્ષણ છે. તો એ અવલંબન છે. ત્યાં અહિંસા હૃદયમાં છે, ત્યાં હિંસાથી રહિત થવાની પરિણતિ અંદરમાં કામ કરી રહી છે. ભલે ત્યાંથી શુદ્ધ બને પણ પોતાના બલ પર પોતાને એ પ્રમાદ, એને તો પ્રમાદ થઈ ગયો, બીજાના ભરોસે એ પ્રમાદ છે. ત્યાં પૂરી હિંસાનો દોષ લાગે છે. તમને પ્રાસુક જલ આપવા છતાં પણ હિંસાનો દોષ લાગે. ખ્યાલમાં આવે? આ ચરણાનો યોગ છે. એવા દરેક જગ્યાએ કર્ણનો યોગ સંબંધી પણ કર્મના ઉદયના કાળમાં થતી ક્રિયાઓમાં બીજાને દોષ નહીં આપવો, કેમ કે આ તો કર્મના ઉદય કાળે થયું છે. કર્ણના યોગની મુખ્યતાથી જીનાગમનો મહિમા, પ્રથમાયોગનો મહિમા. અને બહુ ધંધો કરવાનો વિચાર આવતો હોય તો કે અરે અનેક જ્ઞાની ધર્માત્માઓ, અનેક ચક્રવર્તીઓ એને આજ હવે મતલબ કે નિવૃત્ત થઈ, તો કે બહુ આપણને ચક્રવર્તી પણ યાદ આવતું ને. વચ્ચે ધીરુભાઈ નું ચાલ્યું ને તો બધા ધીરુભાઈ બનવા ગયા કે આ રીતે બનવું જોઈએ. એવી બુકો જોઈ મેં ટેબલ પર, એને કે કેવી રીતે. હમણાં એક ભાઈને ત્યાં બુક જોઈ કે જે કામદ ક્લબ, કામદ જે છે ને, કામદ હોટેલ્સ નો માલિક, તો એ કે પહેલા આવે ત્યારે અંગૂઠા છાપ હતો કે પગમાં ચંપલ બી નતા, તો કે ઓબેરોય નો આશીર્વાદ લેવા ગયો. હા, તો એ કામદની બુકો એ ભાઈને ટેબલ પર મેં કાલે જોયું. આ શું કામ રાખી? કે પ્રેરણા માટે. કઈ પ્રેરણા? કે આવી વ્યક્તિ મતલબ કે હજારો રેસ્ટોરન્ટ નો માલિક થઈ ગઈ, કે રેસ્ટોરન્ટ અને હોટલ નો ભેદ ખબર નતો એને, હે ને. તો કે એ માણસ તો કે આવી એ રીતે મતલબ કે એ જીવને યાદ કરવું જોઈએ કે એ ધીરુભાઈ ક્યાં ગયા. ગુરુદેવ કહે ક્યાં ગયા? અને આપણી તો હિંમત પણ નથી ને અધિકાર પણ નથી. જ્ઞાની ધર્માત્માઓ કહે કે ભાઈ ક્યાં ગયા, ક્યાં ગયા હશે, વિચાર કરો. તો કહે કે માયાચારી કરી છે તો આડોડાઈમાં ક્યાંક કોઈ મતલબ કે કોઈ જગ્યાએ મતલબ સારા પ્રકારના કૂતરા બિલાડામાં હશે, પણ હશે તો તિર્યંજમાં હશે. તો એ રીતે પ્રથમાનુયોગની કથાઓ દ્વારા પોતાના મનની જે વિચલિતતા છે એને સ્થિર કરવી, તો કે એ છે નિકટતા. એ દ્રવ્યાનુયોગ. હર સમય કે હું તો શુદ્ધાત્મા છું, હર સમય રાગ આવે તો આવાના કાલે આવાના રાગમાં પણ એને અંદરમાં રુચિ ના આવે, કેમ કે શુદ્ધાત્મામાં રાગનો ભાવ છે. તો ચારે અનુયોગ હૃદયમાં ધારણ કરેલા હોય, ચારે અનુયોગ જેના જીવનમાં પરછાઈ રૂપે દેખાતા હોય, એ અર્યંતાદિક ના શ્રવણ આદિ, કથન આદિ, અર્થાત તો એ મુનિરાજોના જીવનની પરછાઈ જેના જીવનમાં દેખાય, અને ઉઠે, ચાલે, બેસે, વિવેક એને એટલે ચાલે, મતલબ કે રાત્રિમાં તો જલ આદિ લે જ નહીં, હેને, છતાં ચાલવાનો વિકલ્પ આવે, જવાનો વિકલ્પ આવે તો વિશેષ પ્રકાશના દરમિયાન પ્રાસુક માર્ગથી વિચરણ કરે. આ બધું તમને એમ લાગે કે આ શું છે, કે આ નિકટ છે, અર્યંતોના નિકટ બેઠો છે, કે અર્યંતો એ કયા પ્રમાણે હવે તો આચરણ કરે છે, અભ્યાસ થઈ રહ્યો છે. આનું નામ નિકટતા છે.
ખ્યાલ આવે કે નહીં? એવું કે ગુરુદેવ કે પોપાભાઈ નું રાજ નથી કે અહીંયા આત્મા આનંદ ગુણો નો પિંડ છે, રાગ નો 3 એકાળિયા ભાવ છે, જય નારાયણ, ઘરે જઈને લાવો આપણે તો સેન્ડવિચ ખાઈએ ને આમ કરીએ તે, તો કે એનું કાર્ય નથી, એમ છે નહીં. જડની ક્રિયા કહીને પોતાને જડ સમાન માની લે છે, ચેતનની ખબર નથી, તો કે છે કે એમ નહીં. અહીંયા કહે છે કે આ નિકટવર્તી આ કહેવાય. અને માતાબેન પોતાના ચોકામાં મતલબ કે એક જે શુદ્ધતાની મુખ્યતાથી જીવ પોતાની યોગ્યતાથી 10 પ્રાણનો વિચ્છેદ કરે છે, અર્થાત તો પ્રાણની હાનિ થાય છે, સંપૂર્ણપણે પરમાર્થ હોવા છતાં પણ, નક્કી હોવા છતાં પણ જીવને એવી જાતિનો પ્રમાદ ન આવવો જોઈએ કે એના નિમિત્તપણામાં કોઈ 10 પ્રાણની હાનિ અર્થાત કોઈના પ્રાણની હાનિ થાય, એવી જાતિના ચોકામાં પરિવર્તન. ખ્યાલ આવ્યો કે નહીં? એ જ નિકટવર્તી. ખ્યાલ આવ્યો કે નહીં? અને અંદરમાં કહે કે જે ઘરના ઓર મેમ્બરો છે તો કે રોટલી કોણ બનાવે? મેં કેટલી સરસ બનાવી, તો ત્યાં દ્રવ્યાનુયોગ હૃદયમાં હોવો જોઈએ. કોણ બનાવે? ખ્યાલ આવ્યો કે નહીં? કે માતાજી કોણ બનાવે? મને રાગ આવ્યો છે, અને છતાં બી કોઈ બહારમાં મારાથી કોઈ એવી જાતિની ક્રિયા થઈ હોય તો ક્ષમા. मतलब हर समय क्षमा, हर समय निवृत्ति, हर समय भगवान ने बताया मार्ग ने हृदय में धारण करे, एનું નામ નિકટવર્તી છે. જીતુભાઈ આ છે, વિજ્ઞાન તો આ છે, આચરણ તો આ છે, એનું જીવન જ આમ જાણે કે આમ આ અરિહંત નો દીકરો છે, આ અરિહંત બન્યા બને છૂટકો આને તો હે ને, એ સમ્યક દૃશ્ય હવે એને સંસારમાં આવવો તો નહીં આવવા દે, એવી જાતિનું જીવન એનું. ખ્યાલ આવે કે એવી જાતિ. ખરેખર એવું લાગે, કોઈને એમ લાગે કે આ ભૂલમાં આવી ગયું છે જીવ. અહીંયા કહીએ ને ગુરુદેવાદી કે ભૂલમાં આવી ગયા છે, ક્યાં અમે પ્રદેશમાં આવી ચડ્યા છે. અહીંયા 4 ગતિના જીવ નથી એમ ખ્યાલમાં આવે. કોઈ એવી ભૂલ થઈ ગઈ છે, અપરાધ થઈ ગયો, સ્વરૂપનું સંબોધન કરવા સંબંધી કોઈ ચૂક રહી ગઈ છે, તો પંચમ કાલમાં આવી ગયા છે. એમ કેમ જ્ઞાનીઓના ખ્યાલમાં આવી ગયા છે, છતાં પણ અહીંયા 6ઠી 7વાની શાંતિ પ્રાપ્ત કરી શકાય એવી યોગ્યતા અર્થાત એવી જાતિની પાત્રતા પ્રગટ ના થાય તો મોક્ષનું બુકિંગ એવી જાતિની એ જાતિની પ્રક્રિયા થઈ શકે એમ. રંચ માત્ર પણ પર્યાયનો અભિમાન નહીં, રંચ માત્ર પણ પર્યાયથી હિંતા નહીં, અને રંચ માત્ર પણ પર્યાયથી સ્વચ્છંદતા નહીં. ખ્યાલ આવે કે નહીં? આનું નામ છે જૈની, આનું નામ છે નિકટવર્તી. એટલા મોટા અર્થો નીકળે છે. અને એ સ્વભાવના વલણ વગર, સ્વભાવના આદર વગર, સ્વભાવની નિકટનું સ્વયં સ્વભાવ રૂપ છે, સ્વયં હું છું એ સ્વભાવ રૂપે, એવી જાતિના ભાન ખ્યાલ વગર, એ વખતે વિકલ્પમાં પણ દ્રઢ સિદ્ધાંત વગર બહારના આચરણોમાં શું દમ હોઈ શકે? ન હોઈ શકે. આ રીતે જ્ઞાનીના નિકટ. બોલો આપણે કુનકુંદને જોયા નથી ને, પણ કુનકુંદે કહ્યા પ્રમાણે માર્ગમાં રહીએ તો કુનકુંદે કોને વધારે જોયા? જે માર્ગમાં રહે એ કહે છે પ્રમાણે, તો મતલબ કે એ પ્રમાણે મારું જીવન છે, તો એ રીતની વાત છે. અને એ વિષયનો બી પ્રેમ હોય અને આત્માનો બી પ્રેમ હોય, એવું 3 કાળમાં ના બને. વિષય અનુરાગ અને આત્માની પરિણતિ બંને સાથે હોઈ શકે, પણ આત્માનો પણ પ્રેમ હોય અને વિષયનો પણ પ્રેમ હોય એવું ના બની શકે. 3 કાળમાં ના બનશે કે જે પોતાને છેલે છે. અપૂર્વ ખ્યાલમાં આવે છે કે ભૂમિકા અનુસાર વિષય રૂપ પરિણામ હોઈ શકે છે અને વિતરાગતા બી સાથે હોઈ શકે છે, પરંતુ પ્રેમ તો વિતરાગતાનો જ હોય છે, આદર તો વિતરાગતાનો જ હોય છે. ત્યાંની ધર્માત્મા પણ એવી જાતિના વિષયોમાં જોવા મળતા હોય છે, પણ પ્રેમ તો એને વિતરાગતાનો જ હોય. અસહ્ય કસાયના કારણ કસાય સ્નાન ન થતી હોય તો વિષયોમાં જ્ઞાની જોવા મળે છે, જોવા મળતા નથી એમ નહીં, છતાં પણ જોવા મળવા છતાં પણ આદર તો એ કહે છે કે ક્યારે છૂટવામાંથી, અર્થાત તો એ કર્મજનિત પર્યાયોમાં પસ્ત થયેલો હું આ અપરાધ પણ એ છું હાલ, એ અપરાધનું જ્ઞાન કરે છે, એને કોઈ પ્રેમ નથી કરતા. એવી રીતે જ્ઞાનીની વ્યવસ્થાઓ હર સમય જીનાગમ જીન શાસનમાં પ્રવર્તન કરે છે. જે રીતે જ્યાં હોય ત્યાં, એવું નહીં કે મુનિ બનીને જે જગ્યા હોય એ જગ્યાથી કરો ને, જે પ્રમાણે દરેક સ્ટેજમાં જીનાગમે જીવતા શીખવાડ્યું છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે સમજવું. અશોકભાઈ પકડાય છે વાત બહુ સરસ છે, આમાં કઠિન કાંઈ નથી. મોહ હોય તો કઠિન છે, મોહ હોય તો બધું કઠિન છે. ખ્યાલ આવે કે નહીં? મોહ હોય એને સંસાર સરળ છે એમ નહીં, મોહ હોય એને તો સંસાર પણ કઠિન છે. ગુરુદેવ કહે છે ને, સ્વને ન જાણે એને તો પરને નથી જાણે. એ જાણવા પણ એ પરિણમ્યો છે કઈ રીતે કહીએ?
જેને તીવ્ર મિથ્યાત્વ હોય ને એ સંસારમાં પણ સરળ નથી રહી શકતા. મિથ્યાત્વ ઢીલું પડે, આત્માનો ખ્યાલ હોય, વસ્તુ સ્વરૂપનો પરિચય હોય તો લેટગો વૃત્તિ આવી જાય. કસાયોમાં વિશેષ રહેવાનું જીવન ના રહે. હર વખતે કસાયથી રહિત થવાનું ને સામેવાળો જીવને કસાય ન વધે એવી જાતિની અંદરમાં અભિપ્રાયની વાસના, અભિપ્રાયમાં એવું એનું વલણ રહે છે. શું કામ કોઈ જીવ દુઃખી થાય? શું કામ કોઈ જીવ સંસારમાં રહે? એવું કોણ ઈચ્છે? તો એ રીતનું એનું જ્ઞાનીઓનું આ નિકટવર્તી જીવન હોય છે. મતલબ કે બરાબર અનુયોગ પ્રમાણે એનું વર્તન હોય છે, એવી વાત કહી. સમય કહેજો ભાઈ. ચશ્મા પણ નજદીક ના જ લાગે છે. ખાલી બોક્સ આવી ગયું, ચશ્મા રહી ગયા. બોક્સ, ચશ્મા વગરના બોક્સની શું કિંમત? ચાલો આવે કે નહીં? કેટલો ભ્રમ હતો, ચશ્મા લીધા છે ભ્રમમાં. ખ્યાલ આવે કે નહીં? નજીક જઈને જોયું તો એ રીતે નજીક જઈને જો, નિકટ જઈને જોઈએ, સ્વભાવની નિકટ જઈને જોઈએ છીએ તો રાગ આદિ સ્વભાવમાં દેખાતા નથી. કમલિનનું પત્ર પાણીમાં ડૂબેલું હોય છે, એને પણ નિકટ જઈને જોવામાં આવે તો પાણી રૂપે થયું નથી. ખ્યાલમાં આવે કે નહીં? એ જ નિકટતા, સ્વભાવની નિકટ જઈને જોઈએ છે. તમે જે કહ્યું એ પણ છે તો મુખ્ય છે, પરંતુ જે બંને અર્થ છે ને અહીંયા, સ્વભાવની નિકટ જઈને જોઈએ તો હે ને, અરિહંતાદિને પૂજવાના ભાવ આવ્યા છે. એ ભાવ પણ કેવો છે? હે છે, પર છે, હેરું ઘેર છે. હલાવે કે નહીં? એ એવું જેને લાગે છે એ કોની નિકટ છે? સ્વભાવની નિકટ છે, અરિહંતની નિકટ છે. અરિહંત જેવું છે, સિદ્ધ બનવાને પાત્ર છે, એવી વાત મેં કહી. બહુ સુંદર ચર્ચાઓ છે આ તો, હે ને. એક એક કથનમાં માલ ભર્યો છે. એટલે કહ્યું ને, આટલું વાત પતી ગયા પછી પણ ફરીથી લીધું કે આકારનું અવલોકન કરીને, વસ્તુ સ્વરૂપનો વિચાર કરીને લખ્યું છે ને. મજા આવે એમ, કેટલી સરસ ભાષા છે, શૈલી બી એટલી સરળ છે. અહીંયા લખ્યું ને, અથવા શ્રી અરિહંતાદિકના આકારનું અવલોકન, વા સ્વરૂપનો વિચાર, તેમના વચનનું શ્રવણ, નિકટવર્તી હોવું. ત્યાં સુધી આપણે આવ્યા. નિકટવર્તી હોવું, એમાં અવલંબન વિશેષ હોવું, હે ને. અથવા આગળ શું લખે છે? તેમના અનુસાર પ્રવર્તવું. આવ્યું ને અથવામાં? તેમના અનુસાર પ્રવર્તવું. સારા ફકરામાં આ વાત મુખ્ય છે. એના અનુસાર પ્રવર્તવું, એને કહે છે કે અરિહંત ભક્તિ. ખ્યાલ આવે કે નહીં? માત્ર કોઈ જો ઘણા આપણે સ્ટેજ કહ્યા અહીંયા તો, હે ને. પ્રતિમા લઈ લીધી, એમનું બિરાજમાન કર્યું, ઘરમાં ભક્તિઓ કરાવી, એ કોઈ એવી શુદ્ધિની વાત અહીંયા નથી, હે ને. એ તો હત પુણ્ય છે. હાલો આવે કે નહીં? હમણાં બહુ ચાલે છે અમારે આ હત પુણ્ય છે, હે ને. કયું અધમ પુણ્ય છે, નિત પુણ્ય છે, હે ને. કૂતરાને આપણે રોટલો નાખીએ તો શું થયું? એને પુણ્ય નો ઉદય, પછી શું કરીએ? એવું પુણ્ય છે. એવું કહી ગુરુદેવ કહી ક્યાંથી લઈ આવે છે ખબર નહીં, એને પ્રવચન સારના પ્રવચનમાં આવ્યું ને 2-3 દિવસ પહેલા. હા, ગજબ છે. એ ટાઈપ પાપ બંધાય એમ પણ ન કર્યું. પાપ માત્ર 5 ઇન્દ્રિયોના વિષયમાં બંધાય, અને મિથ્યાત્વ તો દરેક સમય બંધાય છે. મિથ્યા એ વાત, એ પાપની તો એ વાત જ જુદી છે. પણ જે પાપ પુણ્યના ખેલ કહે છે ને, 12મા પ્રાપ્તિની વાત છે, એ પાપ પુણ્યમાં બી તો પાપ 5 ઇન્દ્રિયોના વિષયમાં બંધાય છે, હે ને. ખાવા પીવાના વિષયોમાં, અને સૌથી વધારે સમય શામાં આપી? હે, સુવામાં, ખાવામાં, વેપારમાં. એ 5 ઇન્દ્રિયના વિષય, એ બધા પાપના વિષય છે, હે ને. તો પુણ્ય કેટલું બંધાય છે, અને પાપ કેટલું બંધાય છે, અને ધર્મ કેટલો થાય છે, ત્રણેય વિચાર કર્યો. ખ્યાલ આવે કે નહીં? બહુ વિચાર કરવા જેવું છે. તત્વજ્ઞાનમાં, તત્વજ્ઞાનના વિચાર કરવાથી ઘાતી કર્મનો રસ હીન થઈ જાય છે, અને પરિણામોમાં આત્માના ઘાત કરે એવી પ્રવૃત્તિનો રસ ઘટી જાય છે. રાગની આસક્તિ તૂટી જાય છે. આસક્તિ ક્રમશઃ ઘટતા સ્વરૂપ આસક્ત થતો જીવ સંપૂર્ણ કસાયના ભાવરૂપ શુદ્ધ પર્યાયને પ્રાપ્ત કરી લે છે. સ્વરૂપ આમ છે ભાઈ. સ્વરૂપનું સંબોધન, દ્રષ્ટિનું દોહન, આત્મકલ્યાણ, મોક્ષ માર્ગ, નવા વર્ષનું નવું પ્રવચન. ખ્યાલ આવે કે 9 વર્ષનું પહેલું પ્રવચન ને આપણું,
કઈ રીતે ઉજવણી કરી નવા વર્ષ? વિરક્ત રહીને ઉજવણી કરવા જઈએ છીએ. કાંઈ કાંઈ સંકલ્પ કરવા જેવો છે કે આ વર્ષે વિશેષ સ્વાધ્યાયમાં આ ગ્રંથનું પૂરું કરીશ. સામાન્ય કથન છે. નવું તો શું હોય? પલટાય નવું છે અને ક્યારે બદલતું નથી. અનાદિ અનંત હે ને, એ તો જૂનું છે, ઓલ્ડ. એટલે ઓલ્ડ બી આપણી પાસે છે અને સંપૂર્ણ ફ્રેશ નવું પણ આપણી પાસે. જે જોઈએ આપણે તો કલ્પવૃક્ષ છીએ. મોક્ષ જોઈએ તો મોક્ષ હાજર, નર્ક જોઈએ તો નર્ક હાજર, જે જોઈએ હાજર, જે જોઈએ હાજર. આપણો આત્મા કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ કહેવાય જે માગીએ મળે ને કયું કહેવાય? કલ્પવૃક્ષ. જે માગીએ મળે. શું માગ્યું છે જોઈ લેજો, કે માગેલું જ મળ્યું છે. આપણે ભૂલી ગયા છીએ કે આપણે આ કરીને અહીંયા આવ્યા છીએ. તો એ રીતે વિચારવા જેવું છે ભાઈ. સ્વરૂપ કેવું છે જો. હા, મૂળ વાત. હવે બધી જ મૂળ વાત છે. નિકટવર્તી હોવું અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈ રાગાદિને હીન કરે છે. તાત્કાલિક ગજબની વાત છે આ તો. અને એ કહે છે કે તત્કાલ સુખ અપાવે છે. તત્કાલ સુખ અપાવે એનો બહુ મોટો વિસ્તાર છે. અશોકભાઈ સમજવા જેવું છે. અને ઘણી વાર એમ લાગે છે કે આ જીવોના હૃદયમાં આખી પરમાગમ વસેલું છે. કથન પરમ સત્ય છે. કેવું લખે છે જો, આટલી બધી ચતુરાઈ અને કેટલી મતલબ વિચક્ષણ બુદ્ધિ. અથવા તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય હે ને, એ વગેરે એટલે બધું લેવું. આકારનું અવલોકન, સ્વરૂપનો વિચાર, એને સાત તત્વનો અભ્યાસ, નિકટવર્તી હોવું, તેમના અનુસાર પ્રવર્તવું એ વગેરે કાર્ય તત્કાલ જ નિમિત્તભૂત થઈ. તત્કાલ જ નિમિત્તભૂત. એના નિમિત્તમાં, એનાથી નહીં, એના નિમિત્તમાં તત્ત શું થાય છે? તત્કાલ રાગાદી હીન થાય છે. એટલે સુખની પ્રાપ્તિ થાય. હાલમાં આવે કે નહીં? માનો કે તમારે કોઈ બહારમાં અઘટિત ઘટના જેને દુનિયા કહે છે એવી બની અને તમને ત્યાં સ્વરૂપનો વિચાર ચાલતો હોય તો તત્કાલ જ નિવૃત્ત થઈ જવાય છે. ક્રમબદ્ધ પર્યાય યાદ આવી ગઈ, સ્વરૂપનો વિચાર યાદ આવી ગયો તત્કાલ. એને ઘણા કહે ને તો, અને એ ભલે એને ખબર નથી પણ સિદ્ધાંત તો એ જ લે છે. એને ભાઈ શું કરે, કોણ રાખી શકે છે? ભગવાનના હાથમાં થોડી છે. અને જેવું થવાનું હતું થયું, જેમ થવાનું એમ થયું. જયારે મિલવાનું હશે ત્યારે મળશે. બધા કથન આના આધાર પર કરે છે. તમે જોજો, શાંતિ એ વિતરાગીઓના કથન દ્વારા જ મળશે. એ તો જ નિવૃત્ત થશે, ભલે એને ખ્યાલ હોય કે ના. હે ને, ઘરમાં એવું બને છે તો આપણા માતા પિતા સમજાવતા આપણને, ભલે અજ્ઞાની હોય કે શું કરે ભાઈ, તો એમ જ બનવાનું હતું. જે જીવ જન્મે છે તો જાય જ છે. તો એ તો કહે છે આચાર્ય, એ જ સ્વરૂપ છે. હાલાકી અને એમ કહેવાથી, એમ નક્કી કરવાથી કશાની મનતા થઈ અને એ પ્રમાણે પ્રવર્તન કરે, એ પ્રમાણે માનમાં તૈયાર થઈ જાય તો તત્કાલ શું થઈ જાય છે? રાગાથી હીન થઈ જાય છે. એટલે એનું દુઃખ નાશને પ્રાપ્ત થાય છે. ગજબની ચર્ચા છે. સ્પોટ પેમેન્ટ ને સ્પોટ સુખ. એમને કે આજે કરીએ ને કાલે સુખ. ઇન્સ્ટન્ટ, તાબડતોબ. એમ બધું ઇન્સ્ટન્ટ થઈ ગયું ને, બધું ઇન્સ્ટન્ટ. ભોજન ઇન્સ્ટન્ટ. આ તો આપણે બી આમાં થોડી પાછળ છીએ. આપણે તો પહેલાથી ઇન્સ્ટન્ટ છે. મતલબ કે આ પર્યાયમાં તમે પુરુષાર્થ કરો અને બીજી પર્યાયમાં નેક્સ્ટ પર્યાયમાં આનંદ મળે એમ નથી. કેમ કે પુરુષાર્થનું નામ જ સુખ છે. કેમ કે એનાથી મતલબ કે અકર્તાપણે ખ્યાલમાં આવું તો અકર્તાપણેનું ભાજન થયું જ્ઞાન અને શ્રદ્ધાનમાં, તો એ જ વખતે નિર્ભાર થયો કે નહીં. યુપત છે દર્શન જ્ઞાન ચારિત્ર. અનંત ગુણની યુપતતા છે. અનંત ગુણનું અંશે પ્રગટ થવું એ યુપતતા. ટેકનિકલ પણ એમ છે. કેટલું સમજવા જેવું છે. આનંદ આવી જાય એવું છે તત્કાલ. આ તો કેવું છે કે આજે આંબો વાવીએ ને 5 વર્ષે આ કેરી મળે, એ અમારે એવું નથી જોઈતું. આજે બહુ દુઃખ કરીએ, મતલબ રાત્રિના ઉજાગરા કરીએ ને દુઃખ વેઠીએ અને પછી 10 વર્ષે દુઃખ વેઠીને સુખ મળે. હાલાકી કે નહીં? જીવનું કેવું મતલબ ચિંતન છે? દુઃખ વેઠીને સુખ મળે અને દુઃખીઓ પાસે સુખ મળે, એવી જાતિનું સંસારમાં ચિંતન છે કે નહીં? અત્યારે થોડું દુઃખ વેઠીએ આપણે, અત્યારે થોડીક તકલીફ વેઠી લઈએ તો પછી શું થાય આપણને? પછી સુખ મળી જશે. ખ્યાલ આવે કે નહીં? અને બીજું શું, દુઃખીઓ પાસે સુખ માટે જાય. એ ક્યાંથી મળે? જે સ્વયં દુઃખી છે એ તમને સુખનો માર્ગ પણ કેવી રીતે બતાવી શકે?
એ તમને એમ જ કહેશે કે નહીં તમે હજુ પ્રયાસ કરો, 2 ફેક્ટરી વધારે નાખો. કોઈ દિવસ એમ કહેશે કે આત્મા કમાઈ શકતું નથી, આત્માનું સુખ આત્મામાં છે, મમતા દુઃખરૂપ છે. મોહ ઘટે, મોહ મંદ પડે, જેટલી કસાયની મમતા થાય તો એટલું દુઃખ ઓછું, એમ કહે કોઈ દિવસ? એને બી તમારી પાસે જેટલું સંયોગ છે ને એમાં તમે કસાય ઘટાડો તો દુઃખ ઓછું થશે. તો શું કરે કે તમે ઓર વધારે 100 કરોડ કમાવો તો સુખ વધશે. એવા દુઃખીઓ પાસે જાય, ક્યાંથી દુઃખનો ઉપાય મળવાનો છે? આ તો કે જૈન ધર્મ છે, હે ને? મતલબ કે સર્વ પદાર્થોને એક પ્રકારથી જેમ છે સમજીને ઉપયોગમાં નિવૃત્ત થઈ ગયા છે. એવા અર્હંતાદિકના સ્તવન આદિ સ્વરૂપનો વિચાર કરવા આદિ અને એમને નિકટવર્તી રહેવાથી, એમને કહેલા માર્ગમાં રુચિપૂર્વક પ્રમોદપૂર્વક વર્તન કરવાથી અને એ પ્રમાણે વર્તી જવાથી, પામી જવાથી તત્કાલ સિદ્ધોના સ્વાદ જેવો સ્વાદ અને અનંત સુખનો સ્વાદ અનંત કાલે તક આવવાનો છે એવો ભરોસા સાથે એક સમયની પર્યાયમાં ક્ષણ સાક્ષાત્કારમાં આખું અર્હંત દ્રવ્ય પ્રગટ થઈ જાય છે. આજે આવ્યું ને, પૂરા સામર્થ્યનો પર્યાયમાં પ્રગટ થઈ જાય છે કેવલ જ્ઞાનમાં. એવી રીતે અહીંયા ચર્ચા થઈ. જો હવે જે આ લીટી છે ને એનો કાલે અર્થ કરીશું. એના પછી બીજા ચરણનો જબરજસ્ત અર્થ થાય છે, ખાલી વાંચી લઈએ છે. જીવ અજીવાદિકનું વિશેષ જ્ઞાન ઉપજાવે છે, માટે એ પ્રમાણે પણ શ્રી અર્હંતાદિક વડે વિતરાગ વિશેષ જ્ઞાનરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. એટલે જીવ અજીવાદિક એટલે 7 તત્વનો વિશેષ કેવી રીતે અવલંબન લે છે એની ચર્ચા કાલે કરીશું. એના પછી બીજું ચરણ થાય છે કે માત્ર આત્મા અને આત્મા કરવાથી, આત્માના અવલંબન કરવાથી અતિન્ય સુખ મળે છે. વાત તો હવે અમને સમજી ગયા, અમને માન્ય પણ છે, પણ એમના સ્તુતિ આદિથી, પ્રયોજન આદિથી, એમની સ્તુતિ આદિથી, વંદન આદિથી બીજું પણ કાંઈ મળે કે ન મળે એ અહીંયા. અને જેટલો સુંદર જવાબ આપે છે, બેલેન્સ જવાબ આપે છે પંડિતજી, કે આ વાંચતા મને એટલું હૃદય ખીલી ગયું કે આ જીવે એટલો બેલેન્સ. એમ બી ન કહ્યું કે ના મળે, એમ બી ના મળે ને. પુણ્યમાં બધું મળે, ચક્રવર્તી પદ મળે, એટલી સંપદા મળે, શું કામ ના મળે? પછી મળે અને મળે માટે શું કરીએ છીએ અને શું છે બધું જ બરાબર એમનો વિવરણ હશે. ખ્યાલ આવે? શું પૂછવા માંગે છે કે તમે આત્મા કરો છો, બધું બરાબર છે, એનાથી તમને સુખ મળી જાય, ભગવાન બની જઈએ. ત્યારે પણ અત્યારે તો અમે ગ્રસ્ત દશામાં છીએ, હે ને? તો અત્યારે દીકરાઓની ફી ભરવાની હોય અને તમે કહો કે રાગ મંદ કર અને ફી નહીં ભરતો, એવું તો બનવાનું નથી. તો પછી એના માટે કઈ વ્યવસ્થા છે જૈન ધર્મમાં? કે આ છે, એના માટે પણ વ્યવસ્થા છે. એ અઘાતી કર્મોની ચર્ચા બીજા ચરણમાં. એવા અઘાતી કર્મમાં શું થાય છે? અત્યારે ઘાતી કર્મની ચર્ચા થઈ કે ઘાત, આત્માના ઘાતમાં શું લાભ થાય છે, એમાં કેવી રીતે મંદ પડે છે, અને અઘાતી કર્મમાં પણ કેવી રીતે થાય છે એની ચર્ચા બીજા ચરણમાં કરવામાં આવશે. કાલેની શરૂઆત થઈ જશે. એ પહેલા જે જીવ અજીવ તત્વ દ્વારા પણ અર્હંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ, સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય છે એની અહેમ ચર્ચા કાલે કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપ